મિત્રો માત્ર 2 જ મિનિટમાં આપણે એ કેટેગરીવાળાનું ફોર્મ કેવી રીતે ભરીએ. એસઆઈઆરમાં જઈશું. ફટાફટ આપણી લેંગ્વેજ સિલેક્ટ કરીશું, ઇંગ્લિશ સિલેક્ટ કર્યા પછી આપણે QR કોડથી સ્કેન કરીશું ફિલ ઇન્ફોર્મેશન ફોર્મ ઉપર, અને ગણતરી પત્રક છે એને આપણે QR કોડ સ્કેન કરી અને આગળ જઈશું. તો આ શું છે મિત્રો કે આપણે મેપ કરેલ છે ને એટલે સીધી માહિતી આવી જાય છે. ઘણી વખત સિસ્ટમ આપણને સજેસ્ટ કરે, બરાબર, સર્ચ કરવાનું એટલું બધું આવે, પણ આપણે મેપ કર્યા છે એમને એટલે એ 2002માં છે એટલે સીધા મેપ થયેલા છે. તો આપણે એમાં કંઈક ચેન્જીસ હોય તો અપડેટ કરી શકીએ, પણ એ તો 2002ની માહિતી છે એટલે કમ્પ્લીટ જ હોય. હવે આપણે સીધું એને વેરીફાઈ ઉપર જતું રહેવાનું. મિત્રો માત્ર 2 જ મિનિટમાં આપણે ભરી શકીએ છીએ, બરાબર. તો સીધા અમારે તમને સમજાવવાનું છે એટલે બાકી ફટાફટ ભરી શકીએ. વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ. આમાં શું છે, ડુ યુ વોન્ટ ટુ એન્ટર ધ ડિટેલ ઓફ રિલેટિવ, એટલે ઘણી વખત આપણે કોઈ રિલેટિવની ડિટેલ એડ કરવી હોય તો યસ કરો, નહીંતર નો કરી અને આપણે એમની વિગત ભરી દેવાની. એમનું જે આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર છે, પણ એવું કંઈ ફરજિયાત નથી. આધાર કાર્ડ પણ હોય તો એડ કરી દો. બાકી જે ખાલી માતા અને પિતાનું નામ છે એ જ આપણે મેન્ડેટરી છે, એ ફરજિયાત લખવાનું છે. બાકી બધું તમે નહીં લખો તો પણ તમારું ફોર્મ સબમિટ થઈ જાય છે, બરાબર. એપિક નંબરને બધું લખવાની, કારણ કે આપણી પાસે બહુ જ ઓછો ટાઈમ છે મિત્રો, એટલે આપણે બને એટલું ફટાફટ ઝડપથી કેવી રીતે એક ફોર્મ પૂરું કરી શકીએ, બરાબર. હું આ તમને સમજાવવા માટે બધી વિગતો બધું લખું છું, બરાબર. બાકી જે મેન્ડેટરી વસ્તુ છે, માતા અને પિતાનું નામ છે મતદારનું, એ જ આપણે ખાસ લખવાનું છે મિત્રો, બરાબર. અને આ એમના જીવનસાથીનું નામ છે એ આપણે લખી દઈશું. તો મિત્રો આ રીતે પછી ઇલેક્ટરની વિગત થઈ ગઈ. હવે આપણે શું કરીશું, એકવાર ચેક કરી લઈશું આપણા સિરિયલ પ્રમાણે, આપણા પાર્ટ પ્રમાણે કમ્પ્લીટ છે. એસી આપણી કમ્પ્લીટ છે, ઓકે. હવે આપણે નીચે છે તે આ એ ફોર્મ છે એનો 2 સાઈડ કીધું છે, પણ આપણે ફ્રન્ટ સાઈડ એક જ પેજ છે એ અપલોડ કરી દેવાનું. બીજા પેજની જરૂર નથી, કારણ કે આપણે ગુજરાતની અંદર માત્ર એક જ પેજનું ફોર્મ છે, બરાબર. આ તો બીજા રાજ્યોમાં 2 પેજનું જ હોવાથી આ 2 પેજ છે આમાં. તો આવી રીતે આપણે ફોટો છે એને ક્રોપ કરવાની બધી પણ એમાં છે એડજસ્ટ કરવા માટેની વ્યવસ્થા. તો આ રીતે આપણે એને ક્લિક કરી અને એડજસ્ટ કરી શકીએ છીએ, બરાબર. 3:4માં આપણે કરીશું તો એ ફિટ થઈ જશે, બરાબર, રેશિયો એનો, બરાબર. એ રીતે પછી આપણે એનો બેક કેમેરાથી મતદારનો ફોટો પણ છે. ફોટો બહુ જરૂરી છે મિત્રો, ના હોય તો બીજા મોબાઈલમાં પાડીને આવી રીતે મોબાઈલની સામે સ્ક્રીન રાખીને પણ આપણે ફોટો લઈ શકીએ છીએ, બરાબર. તો આવી રીતે એની ડિટેલ સબમિટ કરી દઈશું અને પછી આપણે ચેક કરી લઈશું, બરાબર. આ તો મેં તમને સમજાવવા માટે છું મિત્રો, અત્યારે 2 મિનિટમાં જ પૂરું થઈ જાય છે, બરાબર. સબમિટ આપી દો એટલે સક્સેસફુલી આવી જાય. તો મિત્રો આ રીતે જે 38+ છે આપણે મેપ કર્યા છે, બરાબર, એ બધાને આપણે 2 જ મિનિટમાં ફોર્મ ભરી શકીએ છીએ.